જન્માષ્ટમીના તહેવાર પહેલા પોલીસને મળી મોટી સફળતા. નામાંકિત હોટલમાંથી ઝડપાયું જુગારધામ. શ્રાવણ મહિનામાં તહેવારની સિઝનમાં સૌરાષ્ટ્રમાં પત્તાની રમત રમવાની ચલણમાં વધારો થતો હોય છે. જો કે આ રમત પર પોલીસની બાજ નજર હોય છે, ત્યારે રંગીલા રાજકોટની ફેમસ હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસે પારેવડી ચોક નજીક આવેલી ફર્ન હોટલમાંથી જુગારના અડ્ડાનો પર્દાફાશ કરી જુગારિયાઓની ધરપકડ કરી છે. 3 દિવસથી ફર્ન હોટલમાં પત્તા પ્રેમીઓ જુગાર રમી રહ્યા હતા, ત્યારે દિલ્હીના વેપારીઓ સહિત 5 શખ્સો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે 2.72 લાખના મુદ્દામાલ સાથે વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી અને અજય મીઠિયાની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. જન્માષ્ટમીના તહેવારને લઈ પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ જુગારિયાઓ પર બાજ નજર રાખી રહી છે. હવે જુગારમાં પણ ટેકનોલોજી. તહેવારની સિઝનમાં કેમિકલ યુક્ત ગંજીપાનાનો પર્દાફાશ થયો છે. શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની ઘટનાઓમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે, જેને લઈને પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સતર્ક હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગંજીપાનાને લઈને મોટો ખુલાસો કર્યો છે. રાજકોટમાંથી ક્રાઇમ બ્રાન્ચે કેમિકલ યુક્ત ગંજીપાનાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં કેમિકલ યુક્ત ગંજી પત્તા કબજે કરવામાં આવ્યા છે. કેમિકલ યુક્ત ગંજી પત્તામાં એક ખાસ પ્રકારની ચીપ મૂકવામાં આવી હતી, જેમાં સર્કિટની મદદથી કઈ બાજી મોટી છે તેની માહિતી મેળવી શકાતી હતી. તહેવાર પહેલા ક્રાઇમ બ્રાન્ચે 4260 પત્તાની કેટ, 4 મોબાઈલ, 75 કોન્ટેક્ટ લેન્સ જપ્ત કર્યા છે. બીજી તરફ રંગીલા રાજકોટની ફેમસ હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસે પારેવડી ચોક નજીક ફન હોટલમાંથી જુગારના અડ્ડાનો પર્દાફાશ કરીને જુગારીઓની ધરપકડ કરી છે. શ્રાવણીય જુગાર પ્રેમીઓ હવે પત્તા રમવામાં પણ નીત નવા કિમિયા અપનાવતા શીખી ગયા છે. સુરતના લીંબાડ વિસ્તારની અંદર કાપડ વેપારી આલોક અગ્રવાલની સારે જહાં હત્યા કરવામાં આવી હતી, ત્યારે મુખ્ય આરોપી અબરાલ લસ્સી છે તેને લીંબાડ પોલીસે સુરતના રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી હતો તેને ચપ્પુના ઘા મારી રહ્યો હતો અને ચપ્પુના ઘા માર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી અને જે ચપ્પુ છે તે હવામાં લહેરાવી રહ્યો હતો. લસ્સી છે તે 2 હાથ જોડી છે, લોકોની માફી માંગી રહ્યો છે. આ પ્રમાણે લંગડાટો ચાલી રહ્યો છે, જે પ્રમાણે તેને આલોક અગ્રવાલની હત્યા કરી હતી ત્યારે પણ જે કહેવાય કે તેના હાથની આંગળી છે તે પણ કાપી નાખી હતી. લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ છે તેની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતના આખી ઘટના બની હતી અને કઈ રીતના ત્યાં ઝડપી પાડવામાં આવ્યો? સુરતના સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ ફરી ઉઠી છે. 27 વકીલોની કમિટી બાદ વિવાદ. રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારને હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ ઉઠી છે, જે માટે 27 વકીલોની કમિટીની રચના કરાઈ છે. રજૂઆત કરનાર પૂર્વ બાર પ્રમુખની કમિટીમાંથી બાદબાકી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કમિટી સામે બાર એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખે સવાલો ઉઠાવ્યા છે. સુરેશ ફળદુએ કહ્યું કે હાઈકોર્ટની બેન્ચ માટે જૂથવાદ ન હોવો જોઈએ, સાથે જ સિનિયરને વકીલોની સાઇડલાઇન ન કરવા જોઈએ. લડત ચલાવનાર કમિટી તરફથી દિલીપ પટેલે નિવેદન આપતા કહ્યું કે કમિટીમાં દરેકનો સમાવેશ થાય એ જરૂરી નથી. તેમણે વધુમાં કહ્યું કે 4 મહિનામાં ચૂંટણી છે એટલે આ વિવાદ સામે આવ્યો છે. ત્યારે વર્ષ 1983માં 6 માસ સુધી ચાલેલા આંદોલન બાદ સમયાંતરે કરવામાં આવતી માંગ ફરી ઉઠી છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં સૌરાષ્ટ્ર રાજ્યનો દરજ્જો ધરાવતું હતું, ત્યારે હાઈકોર્ટની બેન્ચ હતી. રાજ્યમાં ફરી ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે. વડોદરાની અણખોલ ગ્રામ પંચાયતનું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ વધી રહી છે. કટકીબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના કારણે જ હેરાન પરેશાન જનતા થઈ રહી છે. ત્યારે વડોદરાની અણખોલ ગ્રામ પંચાયતમાં કૌભાંડ સામે આવ્યું છે. 1.62 કરોડની ઉચાપત થયાની પૂર્વ સરપંચ અને પૂર્વ તલાટી સામે ફરિયાદ કરવામાં આવી છે. કૌભાંડી પૂર્વ સરપંચ તરલિકા પટેલ હાલ ફરાર છે. અણખોલ ગામમાં આ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામની સ્કૂલ અને આંગણવાડીઓના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો થયા છે. ત્યારે શાળા અને આંગણવાડી જર્જરિત હાલતમાં છે, જેથી આંગણવાડીના બાળકો શાળામાં નીચે ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. અણખોલ ગામમાં પીવાના પાણીની સુવિધા પણ નથી. ગામના લોકો તળાવમાં પાણી પીવા માટે નિર્ભર છે. પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે. તો આ તરફ ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે, તો બીજી તરફ તલાટી તરફથી જો કૌભાંડ સામે આવશે અને સાબિત થશે તો રાજીનામું આપવાની પણ વાત કરી છે. બનાસકાંઠાના ડીસામાં ડોક્ટરની મનમાની સામે આવી છે. પીએચસી સેન્ટર બંધ થઈ જતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
રાજ્યમાં દિવસે ને દિવસે આરોગ્ય સેવાઓ ખાડે જઈ રહી છે ત્યારે દાંતા તાલુકાના ગોરાદમાં પીએચસીની બિલ્ડિંગ જર્જરિત બની ગઈ છે ત્યારે ડોક્ટર મનમાની કરીને 10 કિલોમીટર દૂર જઈને બેસી ગયા છે જેથી ગ્રામજનોના આંકડા પાણી જોવા મળ્યા હતા. ડીસાના ગોરાદના ગ્રામજનો સારવાર માટે 10 કિલોમીટર દૂર જવા માટે મજબૂર બન્યા છે. ડોક્ટરની મનમાની સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. ગોરાદના ગામના લોકોએ બેડા પીએચસી ખાતે જઈને વિડીયો બનાવી રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે જો ગોરાદમાં જલ્દીથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું કે ટૂંક સમયમાં ગોરાદના લોકોને જલ્દીથી સારવાર મળશે. તબીબની તાનાશાહી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે ડોક્ટર સામે કાર્યવાહી થશે કે નહીં.